નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી કલાકો માટે ગુજરાત વાસીઓ ફરી એક વખત થઈ જાજો તૈયાર, છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદની નવી નક્કોર આગાહી સામે આવી છે। જ્યાં દર્શક મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। કારણ કે અત્યારે રાજસ્થાન પાકિસ્તાન લાગુના વિસ્તારની સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગો સુધી અત્યારે વેલમાર્ક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 3 થી 4 કલાકની અંદર ગુજરાતના જાણીશું કે કયા કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। અને મિત્રો જે ગઈકાલે ઉત્તર કાશીના જે વિસ્તારોની અંદર જે વાદળા ફાટ્યા હતા, ખાસ કરી મિત્રો આભ ફાટ્યું હતું, મકાનો તણાના હતા, તેવી દુર્ઘટના હવે ગુજરાતમાં પણ બની શકે છે, કારણ કે અત્યારે અરબ સાગરના આ દરિયામાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠા સુધી પહોંચી ગઈ છે અને ગણતરીની કલાકોમાં આ વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત નજીક આવશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। હાલ મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે દરિયો ગાંડોતુર થયો છે, દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યા છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે 15 થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો બીજી તરફ જાણીશું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જે રીતે વરાપ જોવા મળી છે, તો આવનારા દિવસોની અંદર મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે। હાલ મિત્રો ગુજરાતમાં 6 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન તો ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર, જેમાં અરબ સાગરનો ભાગ અને બંગાળની ખાડીના ભાગની અંદર જન્માષ્ટમીના તહેવાર પછી જ્યારે લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બનશે અને એ વરસાદી સિસ્ટમની અસર જ્યારે ગુજરાતમાં થશે ત્યારે ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થશે। પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં હાલ અત્યારે ગરમી, ઉકળાટ અને ખાસ કરીને બફારાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે। એમને લઈને મિત્રો ખાસ જૂન અને જુલાઈ મહિના, 2 મહિના તો ચોમાસાના પસાર થઈ ગયા છે, પરંતુ આવનારો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। જે રીતે અત્યારે ખાસ મિત્રો ભારતના ઘણા બધા ભાગોની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે અરબ સાગરના દરિયામાંથી સતત ગુજરાત નજીક આવતા ગુજરાતના વાતાવરણમાં અત્યારે ભેજનું પ્રમાણ ખેંચાઈ ગયું છે, ગુજરાતમાં ગરમી, ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડી આવનારા દિવસોની અંદર સક્રિય થતી જોવા મળશે। જ્યારે બંગાળની ખાડી સક્રિય થશે ત્યારે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ છે જોવા મળશે અને મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી, IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। ગુજરાતમાં આગામી 3 કલાક માટે કેવા પ્રકારનું હવામાન જોવા મળ્યું છે, કેવા પ્રકારનું સિગ્નલ જાહેર થયું છે વરસાદને લઈને, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ। હવે મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં મિત્રો આજે કચ્છ લાગુનો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, આ સાથે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ લાગુના વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તો બીજી તરફ આજે ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે, એ પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે અને બોટાદ, આ એટલા જિલ્લાઓ છે જ્યાં 5 જિલ્લાની અંદર આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી વધશે અને તાપમાનમાં ભારે વધારો થશે। તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમે મિત્રો જોઈ શકો છો, જેમાં આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર આજે ભારે પવનોની વચ્ચે ધોધમાર વરસાદની રહેલી છે આગાહી। ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ લાગુના વિસ્તારની અંદર આજે વરસાદની રહેલી છે આગાહી। તો આ સાથે મિત્રો જોવામાં આવે તો ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર વરસાદ પડી રહ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો।
હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાત નજીક અત્યારે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો એક વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના ભાગોથી લઈને પૂર્વ ભારતના ભાગોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો સ્ટફ છે એ ખેંચાયેલો જોવા મળ્યો છે, જેના કારણે અત્યારે આ વિસ્તારોની અંદર છે અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો આગામી દિવસોની અંદર બંગાળની ખાડી અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે અને ગુજરાત નજીક આગળ વધશે તો ઉત્તર દિશા તરફ આ વરસાદી સિસ્ટમ જો આગળ વધશે તો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ એકદમ ખાસ ઘેરાતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતમાં અત્યારે ભલે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ જન્માષ્ટમીના તહેવાર પછી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ છે મિત્રો ભૂકા બોલાવશે, છોતરા કાઢી નાખશે તેવો વરસાદ છે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર જોવા મળશે। હવે મિત્રો જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, નવા વેધર મોડેલ સામે આવી રહ્યા છે, એમના વિશે વાત કરીએ તો ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની સંભાવના છે અને કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ ખેંચાણો છે। સૌથી પહેલા કચ્છ લાગુના વિસ્તારની અંદર આપણે વાત કરીએ તો કચ્છમાં મિત્રો ખાસ કરીને જે ઉત્તર કચ્છનો ભાગ છે અને પૂર્વ કચ્છનો ભાગ છે ત્યાં જે વરાપનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ અરબ સાગરને અડીને આવેલા જે કચ્છના જે વિસ્તારો છે ત્યાં હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના છે। આ સાથે સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે છે એ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં અમુક વિસ્તારોની અંદર 4 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ આજે જોવા મળશે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે આજે ગુજરાતમાં વરાપનો માહોલ છે, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તાર છે, ભાવનગરના ભાલ પ્રદેશ આજુબાજુના વિસ્તાર છે, આ સાથે મોરબી રાજકોટ લાગુના વિસ્તારના જે અમુક એવા વિસ્તારો છે જ્યાં વરાપનો માહોલ જોવા મળશે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતા અને વરસાદનો ઘેરાવો છે એ પણ તમે જોઈ શકો છો। લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ છે ભૂકા કાઢશે, કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 4 થી 5 દિવસથી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય નથી। જ્યારે ગુજરાત નજીક કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થશે ત્યારે ગુજરાતમાં આભ ફાટશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। મેઘતાંડવની પણ અત્યારે લેટેસ્ટ આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે જાણીશું કે આજે લાઈવ ધોધમાર વરસાદ કઈ જગ્યાએ પડી રહ્યો છે, કારણ કે હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે। ભારે પવનોની વચ્ચે ગુજરાતમાં આજે મેઘતાંડવની શરૂઆત થશે। ખાસ મિત્રો અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠા સુધી પહોંચેલી જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ થોડીક મજબૂત બનશે અને ઉત્તર દિશા તરફ આગળ વધશે તો આજે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, નદીઓમાં પૂર આવશે। આ સાથે ગુજરાતમાં જે રીતે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી હતી કે તાપી, નર્મદા અને ખાસ કરીને મિત્રો કહી શકાય કે સરદાર સરોવર ડેમ છે એ ઓવરફ્લો થશે અને આગામી કલાકોમાં ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે એ વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે। આ સાથે મિત્રો 7 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતનું હવામાન એકદમ ચેન્જ થઈ જશે અને જે વરસાદી સિસ્ટમ અરબ સાગરવાળી હતી એ એકદમ પૂર્વ દિશા તરફ આગળ વધતા ગુજરાત તરફ વરસાદનો જે ખેલ હતો એ થોડોક ઓછો થયો છે। ગુજરાતમાં જે વરસાદની આગાહી હતી એ થોડીક ઓછી પડતી જાય છે, પરંતુ ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ પૂર્વ ભારતના ભાગો જેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે ગુજરાતનો નકશો જોઈ શકો છો। ગુજરાત નજીક ખાસ કરીને રીઝનના ભાગો છે ત્યાં પણ મિત્રો 9 તારીખથી લઈને 12 તારીખના રોજ ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતમાં ભૂકા બોલાવશે। આ સાથે મિત્રો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના તમામ રાજ્યોની અંદર છે એ વરસાદ છે એ સાર્વત્રિક વરસાદ પડશે, પરંતુ 10 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાત તરફ એકદમ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે, ઘેરાતો જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે। આ સાથે મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે અને મિત્રો આમ જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડી પણ ફરી એકવાર સક્રિય થશે અને બંગાળની ખાડીમાં બનતા વાવાઝોડા ગુજરાતને અસર કરતા હોય છે, એમને લઈને પણ મિત્રો તમે જોઈ શકો છો 13-14 તારીખના રોજ પણ ખાસ કરીને અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી આ બંનેની અંદર નવી વરસાદી સિસ્ટમ બનશે। સાથે રાજસ્થાન લાગુના વિસ્તાર, પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર પણ ખાસ કરીને જ્યારે મઘા નક્ષત્રની શરૂઆત થશે, મઘા નક્ષત્રની શરૂઆત 17 સપ્ટેમ્બરથી થશે। આ સાથે મિત્રો 17 તારીખ પહેલા પણ ગુજરાત સાથે ભારતના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ છે ત્રાહિમામ દર્શાવતી જોવા મળવાની છે। વાદળો ફાટશે, નદીઓમાં પૂર આવશે, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે, મકાનો તણાશે, એવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ પણ આવી જશે। લેખ સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો રાજ્યમાં હાલ ભારે વરસાદની સંભાવના નહીવત છે। રાજ્યમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત છે। છૂટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। વરસાદ
વરસાદની સિસ્ટમ અચાનક જ ખોરવાઈ જતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. તારીખ 15 ઓગસ્ટ પછી વરસાદની સિસ્ટમ સક્રિય બને તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. મોન્સૂન સ્ટફની અસરથી સામાન્ય વરસાદ પડી શકે છે તેવી આગાહી અત્યારે કરવામાં આવી છે, જેમના કારણે સુરત, નવસારી, ડાંગ, તાપીમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે. હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે આ સાથે ગુજરાતના આગામી દિવસોની અંદર ગુજરાતમાં આવનારા સપ્તાહની અંદર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ત્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ 12 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે સાથે જૂનાગઢ છે, પોરબંદર છે, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ ભૂકા કાઢશે. હાલ મિત્રો જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવ્યું છે, એના વિશે વાત કરીએ તો મિત્રો 6 થી લઈને જે 11 તારીખનો સમયગાળો છે એમાં ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખું છે, પરંતુ ભારતના આ પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને બંગાળની ખાડીમાં બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો બદલાવ હોય છે. 11 થી લઈને 16 તારીખનો તમે નકશો જોઈ શકો છો. ગુજરાતના રિજનના ભાગો જેમાં ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ભલે અત્યારે ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ જ્યારે વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે ગુજરાતમાં ભૂકા કાઢશે. આ રીતે મિત્રો તમે જોઈ શકો છો ત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આગાહી સામે આવી છે. ખાસ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. જો આ વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ઉત્તરાખંડ લાગુના વિસ્તારથી લઈને ઉત્તર ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન ખેંચાશે તો ગુજરાતમાં વરસાદ ખેંચાશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે એ પણ અત્યારે સામે આવી રહ્યા છે. મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 4 થી લઈને 14 તારીખના રોજ ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ લાગુના વિસ્તારમાં હવે પછીની કલાકોમાં હળવા વરસાદ જોવા મળશે.